હું જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી શ્રી NH નંદાણીયા આજરોજ 9/3/2024ના આ વર્ષની પ્રથમ નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં નાલસા દ્વારા તથા નામદાર ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ શ્રી સુનિતા અગ્રવાલના માર્ગદર્શન હેઠળ તેમજ રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના મેમ્બર સેક્રેટરી શ્રી ત્રિવેદી સાહેબના માર્ગદર્શન તેમજ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષ શ્રી વાછાણી સાહેબના માર્ગદર્શન હેઠળ આજરોજ જિલ્લાની તમામ અદાલતોમાં આ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે. આ લોક અદાલતમાં ચેક પાછા ભર્યાના કેસો, સિવિલ કેસો જેમાં લેણી રકમના કેસો, મોટર એક્સિડન્ટ વળતરના કેસો, દાવાઓ અને મજૂર અદાલતમાં થયેલા કેસો, જમીન સંપાદનના કેસો, ઇલેક્ટ્રિસિટી અને પાણીના બિલોના કેસો વગેરે મનાઈ હુકમના કેસો, આવા કેસો પેન્ડિંગ જે લોક અદાલતમાં જે અદાલતમાં પેન્ડિંગ છે તેવા કેસોને મૂકવામાં આવેલ છે અને પ્રી લિટિગેશનના કેસો પણ આજરોજ મૂકવામાં આવેલ છે, જેમાં અંદાજિત 25,000થી વધુ કેસો મૂકવામાં આવેલ છે અને તેમાં આજરોજ 60%થી ઉપરાંત ફેસલ થવાની આશા અને અપેક્ષા છે. આ લોક અદાલતમાં પક્ષકારો તેમજ રાજકોટ જિલ્લાના બહારના વકીલશ્રીઓ, જજીશ્રીઓ અને પક્ષકારશ્રીઓનો તમામનો સાથ અને સહકાર મળી રહેલ છે. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.